ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલી ચટણીનું પ્રીમિક્સ. તો એના હારું આપણે લીલા ધાણા લીધા છે આ રીતે. તો આ ધોઈને આપણે આ રીતે દાઠિયા હારે જ લીધા છે એમ. આટલા એક પૂરીઓ નાનો હતો એટલા એમ. અને મરચાં, તો તીખાસ માટે આપણે મરચાં લીધા છે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં નાખી શકો, જેવું તીખું તમારે બનાવવું એ રીતે એમ. અને થોડોક આપણે એમાં લીમડો નાખીશું, અને તમે પુદીનાના પાન નાખવા હોય તો એ નાખી શકો એમ. આપણે ખાલી લીલા ધાણાની બનાવી છે. અને દાળ, તો આપણે દાળિયાની દાળ અડધો કપ જેટલી લીધી છે. અને થોડુંક આપણે નાખીશું એમાં ટોપરાનું છીણ, આ રીતનું સૂકું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને એક આપણે એમાં લીંબુ નાખીશું. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ લીલા ધાણા છે એને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લેવું. તો મિક્સરની જાર આપણે જે ચટણીવાળી હોય એમાં જ એને પીસવાનું છે. તો નાની જાર હોય ચટણીની, એટલે થોડું થોડું આપણે એમાં પીસવું પડે એમ, કે એમાં વધારે એકદમ સરસ ઝીણું પીસાઈ જાય એમ. આપણે દાળ ને બધું હોય ને એ. તો આ ધાણા આપણે પેલામાં નાખીશું આ રીતે થોડાક સુધારીને. થોડા થોડા આપણે પીસતું એમ. મરચું એમાં નાખીશું આપણે. અને આ દાળિયાની દાળ. મીઠું, થોડુંક ટોપરાનું છે. થોડાક લીમડાના પાન. આનાથી ટેસ્ટ સારો આવે છે, મસ્ત સુગંધ આવે છે લીમડાના પાનની. અને હેલ્થ માટે લીમડાના પાન સારા એમ. તો નોર્મલી આપણે દાળ શાકમાં નાખતા હોય એમાં તો આપણે કાઢી નાખતા હોય, તો આમાં ચટણીમાં ખવાય એમ. હવે લીંબુ. તો ચટણીના પ્રીમિક્સમાં ચટણીમાં શું ફરક? આને બનાવીને રાખી શકીએ તમે. એટલે શું છે કે આપણે કેવું હોય, છોકરાઓને ટિફિનમાં આપણે ઇડલી, ઈદડા, ઢોકળા તે ગમે તે કંઈ બનાવીને આપણે દેતા હોય, તો આને આપણે બનાવીને રાખી શકીએ ફ્રીજમાં. તો 7-8 દી સુધી એવું ને એવું રહે એમ. તો તમારે આપણે આગળ વિડીયોમાં બતાવશું એ રીતે કે કઈ રીતે બનાવવું એમ. તો બનાવીને રાખી દઈએ તો આપણે સવારમાં એટલી ઝંઝટ ના કરવી પડે. ને સાંજે આપણે કંઈ નાસ્તામાં, ટિફિનમાં, નાસ્તા સાંજમાં આપણે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ બનાવો, ફરસાણ કે ગમે, તો આ ચટણી કામ આવશે. તો આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો કાઢી લેવું. તો હવે આપણે બીજું છે દાળ નહીં, એને પીસી લેવું આમાં. ને મરચાં, તો મરચાં તમારી હિસાબે નાખી શકો. આમાં આપણે ચટણી હેલી કરવાની હોય તો એમાં તમે તીખાસી પ્રમાણે થાય, પાણી નાખીએ ને આપણે હેલી કરવા માટે, તો એ રીતે મરચાં થોડાક આપણે એટલે વધારે નાખાશ. ને આની પીસી લેવું આપણે. તો આમાં આપણે ભેગા ધાણા થોડાક નાખી દેવું. અને નારિયેળ. તો બધું આપણે આ રીતે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું.
એને એમાં કાઢી લેવું આપણે ભેગું જ. અને મિક્સ કરી લેવું આ રીતે બધું એક સરખું થઈ જાય એમ મિક્સ. આ રીતનું તમે બનાવીને રાખી શકો એમ. તો આને ફ્રીજમાં કોઈ પણ ડબ્બામાં ભરીને તમે રાખી દો એટલે એકદમ એવું ને એવું રહે એમ, ને મસ્ત ટેસ્ટ આવશે ચટણીનો એમ. આ રીતનું તો 8-10 દિવસ સુધી કંઈ નહીં થાય અને તમે ફ્રીજમાં રાખશો ને તો આને આપણે ચટણી બનાવીએ એના માટે. તો થોડુંક આપણે આમાં મીઠું હજી નાખી દેવું, થોડુંક ઓછું લાગે છે એટલે. આને ભરી લેવું આપણે આ રીતની કોઈ પણ બોટલ, તમે કાચની બોટલ હોય, પ્લાસ્ટિકનું હોય, કોઈ પણ હોય એમાં ભરીને રાખી શકો એમ. ને ધાણા આપણે આમાં થોડાક જ નાખ્યા, બધાય નથી નાખ્યા એમ. તો આ રીતની થોડીક સૂકી થાય એ રીતની કરવાની. એટલે ધાણાનું પાણી હોય એ આપણે દાળિયાને એ નાખ્યું એ પાણી પી જાય, એટલે આપણે ઉપરથી એક્સ્ટ્રા પાણી આમાં નથી નાખ્યું, ખાલી ધાણા ભાજીનું પાણી હોય એમાં જ પીસાઈ ગયું ને લીંબુ નાખ્યું છે આપણે એમ. તો બોટલમાં આપણે ભરી લીધું છે અને થોડીક ચટણી આપણે આમાંથી બનાવશું. તો આ રીતે આમાં લઈ લેવાનું, જેટલી ચટણી તમારે બનાવવી હોય એ પ્રમાણે. એમાં આપણે ઉપરથી થોડુંક લીંબુ નાખવાનું. અને પાણી. આ રીતની ચટણી તમે બનાવીને ઇડલી, ઢોકળા ગમે ને એ ખાઈ શકો એમ. ફટાફટ બની જાય, વાર ન લાગે આપણે એમ. આ રીતે બનાવીને તમે રાખી દો ફ્રીજમાં તો ગમે ત્યારે છોકરાઓને નાસ્તામાં આપવી હોય તો તમે ફટાફટ બનાવીને દઈ શકો એમ. આ રીતની તો તૈયાર છે આપણું ચટણીનું પ્રીમિક્સ, લીલી ચટણી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લીલી ચટણીનું પ્રીમિક્સ.